હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા છે ને મજામાં આવીશું. અમે મજામાં છીએ. અને આ બાજુ અમારે ગ્રંથભાઈ છે. શું કરે છે તું સવારમાં? હે એ કારથી રેમાં રાખે છે. અને આ બાજુ ભાભી છે, ઘઉં સાફ કરે છે. ઘઉં આવી ગયા છે કાલના, આજે સાફ કરવા બેઠા છે. હે ને ભાભી? એવું છે? કેટલો કચરો નીકળ્યો? કચરો નથી, આ ઓલું ચાળવાનું હોય. કચરો તો છે જ. એવું છે? કોણ લેવા ગયું તું? એટલે આટલું પૂછે. સહી પકડે હે. કારણ કે હું પપ્પા લેવા ગયા હતા ને એટલે પૂછવું તો પડે ને, હારા નીકળ્યા કે નથી નીકળ્યા. વાત તો સહી એવું ન થાય કે ભાઈ નકરા શું કહેવાય કચરો નીકળ્યા રાખે ને આપણને કીધા રાખે. ના બાજુ આપણે ચારમી છે, એ જ્યુસ કાઢે છે મોસંબીનું. સાઈઝ છે જ્યુસ નહીં. આ क्या बोला तूने? મુકઈમાંથી આ 2 ગ્લાસ ને 1 ગ્લાસ નીકળ્યો. તો પણ હવે મોસંબી જેવી આવે ત્યારે તો પછી કેવું શું થાય હવે એમાં? ગાડી ચાલની આવે ને એટલે થાય એવું. તો ના બાજુ દૂધ છે એ ઉકળે છે બધું અલગ અલગ ગાય નથી ગરમ થઈ. ગાયનું ને ભેંસનું ને કા ઉકળતું નથી, ગરમ. હા ગરમ થાય. अरे हाँ भाई हाँ. શું છે અત્યારે નાસ્તામાં? નાસ્તોમાં રેડી છે. જો જ્યુસ અહીંથી લઈ જવાનું. ઓકે, ત્યાં ટેટી કટ કરેલી છે અને રોટલી બનાવેલી છે. બટકા ખાવે ને બટકા, રોટલી ખાવી અને રોટલી ખાતી છે. ચા પીવો હોય એટલે ચા. ગ્લાસ આવી ગયો તારો, હાલે. પણ અહીંયા બેસને પણ આ બાજુ શું પીવું છે? શું પીવું છે? આમ જો ગ્રંથ પેલા ઈ કે આ કોનું પહેર્યું તે પેલા કે આ કોનું પહેર્યું. જ્યુસ હોય પછી કઈ બોલે તો ઓલરેડી પીવાઈ ગયું છે. હેલા સમજો જોહે જ નહીં હો, એટલો પાકો છે ને ઈ गजब बेइज्जती है. મનનું કરવા વાળો છે, મનનું કરવા વાળો. એમ કાકુ હા એ આ કોનું છે? હે આ કોનું છે? બેટરી ચાર્જ એટલે પાછા ભાગ્યા. હા ભાઈ જો પાછા અહીંયા આવી ગયા છે. એ આ કુર્તો કોનો છે? આ કુર્તો કોનો છે? હે કોનું છે એ? કેસે જ નહીં હો કાંઈ. કેટલી વાર પીવું હોય છે? હે એક ગ્લાસ ઉપર પી ગયો છે. હેલા હવે નથી હો ન્યા. નથી. નથી અહીંયા. આ કોનું છે પેલા કહી દે. હે આ કોનું નથી કેવું? અહીંયા આપણા ધર્મભાઈ જો ટીવી ચાલુ કરીને બેસી ગયા એટલે હું શાંત રહી. અને આ ભાઈ જો શું કરો છો તમે? એને બેહાડો તો પણ એ કઈ એક જગ્યાએ ટકે નહીં, એને જો હળી કરવા જોહે. જો નહીં મારે નથી. તારે નથી ને જવું, જો તો ઈ નથી. એને હળી કરવી હોય બધે. સુકોમાં જાવું છે આ. જા. અને અહીંયા જો આ ઘઉંની પેટી છે ને એ આપણે તડકે સુકાવા માટે મૂકી દીધી છે. તપી જાય એટલે હે ને વાંધો ન આવે. કા ભેજ કે મૂકી હોય પણ પાછી ખાલી થઈને તપેલી મૂકી પણ પાછી તપવવી પડે ને. હે બોલે છે હું જ ખબર ન પડી તું તપાઈને એમ હુકાવીએ કહું છું તમે. કે ઘઉંની પેટી છે ને, ઘઉં ખાલી થઈ જાય હા. પછી આપણે એને વોશ કરીને તપવીને મૂકી હોય પણ અત્યારે પાછી તપવવી પડે એમ કહું છું. ઓકે अरे कहना क्या चाहते हो? ये गुजराती समझ में नहीं आता है तो સમજ में નહીં, તું રિપીટ कर रही थी. नहीं ऐसा मैं नहीं बोल रही. એવું आपको હતું. समझ में नहीं आ रहा था. मैं ऐसा ही बोल रही थी कि तपवीने तो મૂકી હોય પણ પાછી તપવવી. ઓકે. ને તમે શું કરો છો ભાઈ ત્યાં? હે ઈ કાંઈ નથી ખોલવાનું. જો એને કાંઈ ખાખા ખોડી જોઈએ ને ખાવાનું ચાલુ રહેવું જોઈએ. શું છે એમાં? હે એ ખાવાનું નહીં, એમાં બી છે. બી? ખાવાના. હાલ આપણે બે બારથી પેટી લેતા આવીએ, હાલો. જાઓ હાલો, તું ચાચી જાઓ હાલો. નાવા જાવ, હાલો. હવે જોયો છે
આપણે જો તમને ખબર જ હશે કે ભાઈ ફર્નિચરનું કામ છે ને એ ચાલતું હતું, હવે ઓલમોસ્ટ છે ને પતી ગયું છે. આજ છેલ્લો દિવસ છે મિસ્ત્રીનો, એટલે બતાવી દો ઓળખું વસ્તુ કે જે બની છે ને જે એક તો અહીંયા કબાટ જે બનાવ્યો છે એ, પછી અહીંયા જે આ પાછળની પેનલિંગ છે એ આખી કરી, એટલે એમાં સનમાઇકો અને આ પાછું આખું પેનલિંગ કરવાનું હતી. પછી આ કબાટ છે એ આખો બનાવ્યો, એટલે આ રૂમમાં તો ખાલી એટલું જ થયું છે. અને ટાઇલ્સ તો લગાવી દીધી, તમને પહેલાં બતાવી દીધું હતું, બરાબર છે. અને મારા રૂમમાં છે એ આમાં જે પીયું કર્યું હતું એ આપણે એમાં કલર ઉખાડી નાખ્યો હતો, ત્યાં આવશે કોરિયન. ને પાછળની બાજુ છે એ આખું નવું કર્યું, પહેલાં આખું ફૂલ હતું કપચર, એ હવે આપણે હાફ કરી નાખ્યું છે. અને આ બાજુ આપણું છે એ ડ્રેસિંગ છે, હજી મિરર છે એ અહીંયા છે, આજે હવે લગાવશે અને બધું આજે ફાઇનલાઇઝ કરી નાખશે, બરાબર. તો આવું અમારું છે એ રિનોવેશન વ્યૂ છે, બરાબર છે. તમારે જો કોઈમાં છે આવું ફર્નિચરનું કામ કરવું હોય તો નીચે નામ આપી દઉં છું, મયુરભાઈ કરીને છે મિસ્ત્રી મારા, એનું કામ બહુ સારું છે, અમને તો સારું લાગ્યું. અને કામે છે ને થોડું સ્પીડી છે, એટલે તમારે ફર્નિચર કરાવવું હોય તો એની પાસે કરાવી લેજો. જો અમારે છોટા સરકાર ક્યાં બેઠા છે, તારે કોને બેસાડ્યો અહીંયા? અહીંથી ઉતરી તો કે નહીં, ક્યાંય ઉતરાય એમ નથી એનાથી. તને કોને બેસાડ્યો અહીંયા? ચાચીએ. અને આ કોનું છે? આ મારું છે ને? આ મારું છે તો તારું છે કે તારા પપ્પાનું છે? તારું છે, પપ્પાનું નહીં. પપ્પાનું છે. પપ્પા નાના હતા ને ત્યારે આ પહેરતા. હા, પપ્પા નાના હતા ને ત્યારે આ પહેરતા. હા, 4મી જો બીજી પેટી લઈને આવી ગઈ, એટલે આજે 2 પેટી છે ને આખી ઘઉં ભરવાની જ છે આજે. એટલે ઓલે વખત હજી થોડા પડ્યા છે, એટલે આજ વખતે આટલા ઘઉં તો છે ને ભાભી એકલા જાળી નાખે. હમણાં જો ખાલી કેટલી હવે 4 ગુણ રહી છે, હમણાં છે ને ભાભી ધડાધડી બોલાવી નાખશે. કા ભાભી લેવા કોણ ગયું તું? बहुत तेज हो रहा है. ઓ ભાઈ બેઠો રહેજો, બેઠો રહેજો ત્યાં. હો ક્યાં શું કરવું તો? શું કરવું છે? હે ઉતરવું છે? સરખું બોલ ને. બેસવું છે? હે બેસવું છે તો નીચે ઉતરવું છે? ક્યાં નીચે ઉતરવું? કેમ ઉતરીશ? હા બસ એમ પલોઠી વાળીને બેસી જવાનું. ઓકે. એ છોટે સરકાર, છોટે સરકાર, છોટે સરકાર. તને તો બધી કોપી કરતા આવડે છે કા? તો ઉતરો, ઉતર ત્યાંથી, ઉતર ને. કેમ? ત્યાં બેસને મજા આવે. કેમ? હમણાં તો બેસવું તું ત્યાં, તું કહેતો તો મારે ત્યાં બેસવું છે. હવે નથી બેસવું? કોનો દીકો લ્યો પાછું કંઈક મળી ગયું એને ખાખા ખોડીનું. થોડીક વાર સાહેબ યાદ આવે કે નીચે ઉતરું છું, ત્યાં યાદ આવે તો પાછું રમવા માંડશે. મમ્મી જય સ્વામિનારાયણ. શું કરે છે? વાહ, ઘી અટાણે જો માખણ ગરમ કર્યું છે ને ઘી બનાવવા માટે. ગાયનું ઘી પીળું પીળું મસ્તીનું. એ તો ઘી તો બને જ છે, પણ હવે સવારમાં ખાવા બધાને જોઈએ. હા તને બહુ ભાવે ને પણ ગેળું, તને ધર્મ અને ગ્રંથ 3 જણા જ ખાવ છો જાજી ગેળું. શું
શું ઉતરવું છે ક્યાંથી? તો પેલા કે કોનો દીકો? ચાચીનો? મારો? મમ્માનો? साला ये दुख का खत्म नहीं होता बे। તો મમ્માને કે ઉતારે? કાકુનો હોય તો જ ઉતારીશ. तो नहीं होता है। કાકુનો ને? કાકુનો થોડો બોલે ઈ. ઓલી બાજુ મમ્મી ઊભા ઊભા ફોન કોને કરે છે ને વાત મોહિતારે કરે. એને એમ કે જેને કરવાનો હતો ને એને ફોન કર્યો, ભાતીબેનને. અને આમ જોઈ વાતું કરે. અને મોહિતા કોણ મૂકવામાં? સારું વાંધો નહીં, હાલો લખાઈ દેજો. હા 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 સારું. મમ્મીએ મૂકી દીધો ફોન હમણાં ખબર. મમ્મીને હજી ખબર જ નથી કે હું છે ને હું અહીંથી વાત કરું છું. બોલો લ્યો. મમ્મીએ કર્યો છે ભારતીબેનને. એન મોઢું ઈ કે હું હજી એને ખબર નથી. હમણાં હાલો કહી મમ્મી જાવ કે છે હું. ને ઈ. તે કોના ફોન કર્યો મમ્મી? ભારતીબેનને કર્યો હતો. તો કોણ હાલે? ભારતીબેનનો મારો વાત કે ફરક મોહિતને નહીં. કહી. હું કહું કોણ નીલો બોલાય કે હા. મને એવું આવ ની અવાજ જુદો. મા દીકરો ઘરમાં બેઠા બેઠા વાતું કરે છે. એટલે એને ખબર નો પડી મારા અવાજ પાછા મને એવું લાગે મમ્મી તો એ બધી વાતું કરે હો. ઈ કે ક્યાં જવાનું ને કે હું. કોણ નીલો બોલાય એટલે પાછો કે હા તો એમ ન કહેવાય ને હું નીલો નથી બોલતો. મેં કીધું હકા વાત દેતો. મેં કીધું, ઓળખી હે કે નથી ઓળખી? ભારતીબેનને નથી લાગ્યું એમ તો મને લાગ્યું. અવાજ તો ન કોણ ખબર બે મારે તો ઘીમાં ધ્યાન છે ભાઈ. ઈને લીધે આ બધું છે ને થયું. હવે જેને કરવાનો હતો ને ઘી થઈ ગયું ચાલ આવ્યું છે આમાં જો. નકર મેં કીધું ઘી ઓલું અવાર અવારમાં હું આવી કોમેડી થાય તો અરે નાઈ તો રેડી થઈ ગયા છે ને આ બાજુ જો 4 મહિને બાકી બે વેડગા છે અત્યારે શું કરવા માટે. અને મમ્મી છે એ ચોક લગાવે છે એટલે હું કીડિયું બીડિયું કંઈક આવે નહીં. અને આ બાજુ અમારા મિસ્ત્રી પાસે આવી ગયા છે તો છેલ્લું આ પોસ્ટર બાકી રહ્યું છે હે ને. તો મયુરભાઈ તમારું હવે બધું ડિસ્ક્રિપ્શન દઈ દો કે ભાઈ શું મોબાઈલ નંબર છે ને એટલે કોઈને કોન્ટેક કરવો હોય તો કરી શકે. બરોબર છે? MJ फर्नीचर हमारा नंबर है 9624210064 और कोई भी ने गમે ફર્નિચર નું મતલબ કે ઇન્ક્વાયરી હોય તો આપણે સંપૂર્ણ કામ કરી આપીએ છીએ. બરોબર. જેવું જોઈએ ટંકી વેચ છે પછી મતલબ કે મજૂરી ઉપર છે સ્પેર ફૂટ ઉપર જેમ દેવું એમ રીતે બધી સફળતા મતલબ કે આપનું જે રીતનું એ રીતે આપણે કરી આપીએ છીએ. ઓકે. અમારું કામ છે ને એ બહુ મસ્ત રીતે કર્યું છે. તમને છે ને આખું કમ્પ્લીટ થઈ જાય છે ને હજી કોરિયરની બધું થોડુંક બાકી છે. એ થઈ જાય પછી તમને છે ને એકદમ મસ્ત રીતે બતાવી દે છે એટલે તમને આઈડિયા આવી જાય કે ભાઈ ના ના બરોબર મિસ્ત્રીએ મસ્ત કામ કર્યું છે. બરોબર. તો અત્યારે તો મારે થોડુંક બહાર જવાનું છે કામ છે એટલે જઈને આવીએ પછી આગળ કન્ટિન્યુ કરીએ છીએ. શું કરવું છે હે? હા જો પેટીમાં વયો ગયો તો રમત રમે છે હે? શું ખાવું છે? શું આપે? એ ભાઈ ગાંઠિયા આપો. જો ભાઈ ગાંઠિયા લઈને ને ફરે છે. નાના ગાંઠિયા ખાવા છે. કોઈ નથી આપતું ને તને હે? જાય પાવો ભાઈ ગાંઠિયા. તે ખાઈ લીધા ધર્મ? હવે ભાઈનો વારો કે હવે તારો વારો એમાં જવાનો? આ ઘઉં ભરવા પેલા મને લાગે આ બેને પૂરી દેવા જો આમાં. કેમ પૂરી દેવા દે ને? તને પૂરી દઉં? આય કરે જો ઓલાન કરવું હોય ને એવું આ કરે. હા એમ કલશ કેમ કરતો તો ભાઈ? હે ધર્મ ભાઈ કેમ કરતો તો એમ? શું છે ઈ? શું છે હે? મિકી માઉસ? આ ક્યાં મિકી માઉસ? બરોબર જ છે મિકી માઉસ જેવું. હા હાલો બે ઊભા થઈ જાઓ. ગ્રંથભાઈ ધીમે ધીમે હે ને એક ચાલુ કર્યું છે. જો ઓલા ભાઈ ચાલુ કર્યું છે ઉડાડવાનું કંઈક.
જો ભાભી ખીજાણા ઉભો થઈ ગયો હે. ભાભી કીધે ને તમારી હવે જો અહીંયા મૂકી દો. હાલો આ ઉડે ને એટલે મૂકી દો. હા બા એ તો કરવા મૂકી દો. જો કેટલા ડાયા છે અમારા બે. કામઠા છે કા? કામઠા છો ને તમે બે? ઓલાને જેવું કરવું હોય ને એવું આને કરવું હોય. હે ઓય તે કોનું વાવા પહેર્યું ધર ગ્રંથ? હે ધર્મ એ કોનું પહેર્યું છે ગ્રંથ? તારું. તે કોનું? બે એકા બીજાનું પહેર્યું છે એમ કહીશ. તે પાપાનું પહેર્યું તું? તોફાન મચાવ્યા છે આ બે જણાએ તો. પણ અહીંયા કઈ હે ચારમી ઘઉં પૂરા થઈ ગયા? હા હું બાર નથી વાગ્યા ને ત્યાં પોતી. જો બારે નથી થઈ ગયા ત્યાં તો હે ને સુપડા સાફ કરી નાખ્યા છે. ઘઉં પણ મસ્ત જી લેવા વાળા હતા ને માણસ એટલા હારા હતા ને કે ઘવે બહુ હારા. कभी लगता है कि आप उन्हीं भगवान है. હવે અમે હે ને આખું વરસ વખાણ કરશું તમારા. કારણ કે લેવા એનું હું ગયો તો એટલે આપણે વખાણ તો લેવા કરવા તો આવે જ જાય ને. મોકલું ગમે એ વસ્તુ હવે લેવા તમારે કોઈને કઈ લેવું હોય ને તો મોહિતનો સંપર્ક કરવો તમારે. बात तो सही है. એટલે તમારે શું બહુ મહેનત નો રહે. ના ના બરોબર અમે છે. 7:15 ના દીદી બેઠા હતા. કાંઈ વાંધો હું નહીં. 10 વાગ્યાની તો જો 11:30 નથી હજી. આ ઘડિયાળ વેલી છે અમારી. તમારે પતી ગયા. કમિશન બેઝ ઉપર કામ થશે. વાંધો નહીં તમારે બરોબર છે. કમિશન આપી દેજો એટલે અમે હે ને સારા ઘઉં તમને હે ને લઈ આવી આપશું. વાંધો નહીં તમારે હાલો બરોબર. હવે હું થઈ જાય પછી હવે રસોઈ કરવી નહીં પડે. હા પછી જો મમ્મી છે ને એરંડીઓ લગાવવા માંડ્યા છે. આમાં લગાવી દીધું. આમાં થોડાક છે ને ઘઉં ભરી દીધા છે. હવે ચારમી અને ભાભી છે એ બે માં ટ્રાન્સફર કરવા જાય છે. અને આપણા શેઠ છે અહીં બેઠી ગયા છે. કા શેઠ જોવે છે કે બધે કેમ કરે છે. કા શેઠ શેઠ તમારા કપડાં કેમ ચેન્જ થઈ ગયા? ખરાબ કરી નાખ્યા હતા એટલે જો એરંડિયું છે ને મસ્તીનું આમાં લાગી ગયું છે. એરંડિયું લગાડી દો ને એટલે હું ઘઉં બગડે નહીં. કા આપણે શું કામ લગાવીએ તો આપણે બીજી વાર ચાલશે વળી દીકરા મેઇન પર્પઝ એ જ ને કે આ એક પ્રકારનું આમ જોઈએ તો પ્રિઝર્વેટિવ છે. આમ સેલ્ફ લાઈફ વધારે દે. ખરું વાતાવરણ હા એટલે હે ને જરૂરી છે. હા તને બહુ ખબર પડે. હવે કેમાં નાખવાનું? આમાં નાખવાનું છે આ પેટીમાં. હે શું એમાં આમાં ભરવું છે? હે તો ભરો. હાલો ખોલો. આ તો હજી ખાલી જ છે. બરોબર છે. પેલા ઓલી ગયા છે એ ભરશું પછી આમાં. આ બધું ચારમી છે એ બપોરની રસોઈ કરે છે. શું કરે ચારમી? આ જો દાળ વઘારી. દાળ છે. આમાં શાક એમાં શાક ને બીજું ને બસ શ્રીખંડ ને રોટલી. ઓહો હો તારું ફેવરિટ હે. અરે કઈ ઘટે નહીં. તું ને ધમલો ને ગ્રંથોડો ને બધાયને શ્રીખંડ તો ભાવે જ છે. એમાંય હવે સમર આવ્યો એટલે તો આહા હા હા. અમારે ઘરનું શ્રીખંડ હોય પછી કઈ ઘટે એમાં? કાંઈ ઘટે નહીં. હવે શિવાંજલિના ભાઈ લઈ શ્રીખંડ આવ્યા છે. કયો ફ્લેવર લઈ આવ્યા એ નથી ખબર. કેસર પિસ્તા છે. ઓકે તો કંઈક બીજું હાલો. જોઈ લઈએ. અને અમે છે ને જો લસ્સી છે ને અમે બાર છે ને લોન્ચ કરી છે. રોઝ ફ્લેવર અને ઇલાયચી ફ્લેવર. બે ફ્લેવર છે ને? બે ફ્લેવર. મેંગો મેંગો નહીં મેંગો મેંગો 3 ફ્લેવર છે. રોઝ ઇલાયચી અને મેંગો. આ બહુ મસ્ત આવે છે. એકવાર ટ્રાય કરજો. શિવાંજલિની લસ્સી. શિવાંજલિની લસ્સી. આહાહાહા. અને આ અમારો છે શ્રીખંડ આ અમારો શ્રીખંડ શિવાંજલિનો કેસર પિસ્તા. કેસર પિસ્તા. જો સૌથી રીચમાં રીચ આઈટમ અમારી આ કેસર પિસ્તા હે. અમને બધાય શ્રીખંડ ભાવે. જો હા ભાઈ આવી ગયા. શું છે? આ શું છે? શું છે પેલા કે? પછી આપે હો. ક્યાં બતાવી દીધું આ લોકોને અત્યારે. ચાખવા તો જોઈએ ને કેવું લાગે છે. જો ભાવે તો કેજો મને. હાલે. પણ પેલા હજી તો ખાધા પેલા લે, આ તારે ખાવું હોય તો
ધર્મ ભાઈવું તને હે ભાઈવું ટેસ્ટ કરવો હોય તો કેવું લાગ્યું જો આવ્યો કેવું લાગ્યું આમ લાગ્યું મસ્ત મસ્ત શું કહેશો તું પણ તને નો ભાવે તો ભાઈઓ ને હા તમને તો ભાવે જ ને પછી જમવા ટાઈમે ઓકે ઓકે ચાલો અત્યારે જાઓ, નહીં જાઓ. જમવા ટાઈમે હવે તું રસોઈ બનાવી લે બરોબર જો ઘઉં ક્લીનિંગ થઈ ગયા છે અને ધર્મભાઈ શું કરે છે નાકની સાફ સફાઈ થતી હતી સાચું બોલ સાચું બોલ સાચું જ છે રોજ એમ જ ટીવી થોડું થાય નો થાય પેલા કે નાકની સાફ સફાઈ થતી હતી ને પેલા સાચું બોલ કરતો તો ને તું જાણા કરતો તો હવે બધાય જો સુવા જાય છે ને આ ભાઈને કઈ ઊંઘ આવતી નથી એ ભાઈ ઊંઘ આવે છે તમને હવે જાને ખોટી ને આ ભાઈ જો અમારે એનું પાછું ટીવી ચાલુ થઈ ગયું છે તો તમને આ વ્લોગ કેવો લાગ્યો હોય કમેન્ટ કરજો અને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે મળીએ નવા વ્લોગમાં આવજો